વર્તમાનમાં આપણને રહેવા નથી દેતું, એ નહીં રહેવા દેવાનું કારણ એક તો આપણી અંદર મૂઢ અજ્ઞાનતા છે અથવા અજ્ઞાનતા છે. બરાબર છે. હવે હા, એટલે જ્યાં સુધી આપણી અંદર આપણા પોતાના જાત સ્વરૂપ એટલે આપણા પોતાના અહંકારનું નિરીક્ષણ ન કરીએ ત્યાં સુધી એનાથી મુક્ત પણ ન થવાય, અને જ્યાં સુધી આપણે મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણી યાત્રા સ્ટાર્ટ થતી જ નથી એમ સમજી લો. લાગે છે કે આપણે શિબિરો કરીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, મંત્રો જપીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, પણ આપણે યાત્રાની જે ટ્રેન છે એની અંદર આપણે બેઠા છે કે નહીં એનું પ્રમાણ આપણને જો જોતું હોય તો તમને બતાવ્યું કે ગઈ વખતે સમજાયું કે તમારે નિરીક્ષણ કરવાનું છે કે તમે મૂઢ અજ્ઞાનમાં છો, અજ્ઞાનમાં છો, તંદ્રામાં છો, સ્વચ્છંદતામાં છો અથવા સ્વતંત્રતામાં છો, ક્યાં છો તમે? બરાબર. જો હવે તમારું અંતઃકરણ તમારું પ્રમાણ બનશે અને એ પ્રમાણે તમે જાણી લેજો કે કોઈ વ્યક્તિ એવું કે આપણને કે તમે આટલા વર્ષોથી સત્સંગ કરો છો એટલે તમે સાધક છો અને તમે તો આ માર્ગના પંથી છો એમ આપણને કહી દે, અને એનાથી આપણને આત્મસંતોષ થઈ જાય અને ખરેખર આપણી જે યાત્રા છે એ યાત્રા સ્ટાર્ટ જ ન થઈ હોય. બરાબર. એટલે એક ગુરુ કૃપા હોય કે જે ગુરુ કૃપાના આધારે સતત સત્સંગ, સતત અનુસંધાન, સતત અભ્યાસ, અને એ અભ્યાસની સાથે જો આપણી પ્યાસ ભળે તો આપણી યાત્રા શરૂ થાય, ને તો ના થાય. બરાબર. એટલે કૃપા તત્વની અંદર આપણને શંકા નથી કે તમારા બાળકો ઉપર કૃપા તો છે કે જેથી તમને સત્સંગની રુચિ છે, સમાજની રુચિ નથી. બીજું કે તમને સત્સંગ સાથે સાથે તમને એવું થાય છે કે અમે કંઈક કરીએ. બરાબર. અથવા તમને જે જે ખૂટતું હોય એના માટે પૂરક સંતો તમને મળી જાય કે જેથી તમે જ્યાં ઊભા હો ત્યાંથી તમને આગળ ધક્કો એ મારે. બરાબર. એટલે આની ઉપરથી એવું થાય છે કે ભાઈ એક કૃપા તમારી ઉપર ઉતરી છે કે જેણે તમને સત્સંગ આપ્યો છે. બરાબર. સંતોનો સંગની ઈચ્છા થાય છે, એ કૃપા તત્વનું કામ છે. બરાબર. બીજું એક છે કે સંત કૃપા જે છે એ તમને દ્રષ્ટિ આપે અને દ્રષ્ટિની સાથે તમારી અંદરની જે ભૂલો હોય, તમારી અંદરની જે ખોટ હોય એને એ આપણને ટકોર કરીને જો દે તો સમજી લેવાનું કે આપણી ગુરુ કૃપા છે. બરાબર. ગુરુ કૃપા તમારા અહંકારને સવારે નહીં, આ ધ્યાન દેજો. ગુરુ કૃપા તમારા અંતઃકરણની અંદર રહેલો જે અહંકાર છે એને વાહ કહીને પોષે નહીં. બરાબર. તમારી ભૂલનો સ્વીકાર ન કરે. ગુરુ કૃપા કોને કહેવાય કે આપણી નાની સી ભૂલ હોય ને એ ગુરુ ન સ્વીકારે. બરાબર. બીજું એક છે તમારા અહંકારને પોષતી પ્રવૃત્તિમાંય તમને ન જવા દે અને તમને લઈ આવે ક્યાં? તો જ્યાં તમારો આત્મા પોસાતો હોય, જ્યાં આત્માને આડે અવરોધક પરિબળ હોય એને દૂર કરવાની દૃષ્ટિ આપતો હોય, અને હર પલ હર ક્ષણ જીવનની અંદર પેપરો ભરવાના આવતા જ હોય આપણી સામે, તો સમજી લેવાનું કે આપણી ઉપર ગુરુ કૃપા થઈ છે કે જેથી આપણને એક પછી એક પ્રશ્નનો અંત જ નથી આવતો. એક પ્રશ્ન પૂરો કરીએ ત્યાં બીજો પ્રશ્ન આવે, બીજો પૂરો કરો ત્યાં ત્રીજો આવે, અને એમ એમ આપણને પરીક્ષા દેતું જાય, અને જેમ જેમ આપણે પરીક્ષામાં પાસ થાય તો આપણને આગળનો વિકાસ થાય. બરાબર. તો તમને અહીંયા એમ કહેવામાં આવ્યું કે ધારો કે આપણા અહંકારને જોવું હોય તો પણ ભલે,
આત્મદેહની સમજને પ્રગટ કરવી હોય તો પણ ભલે, અંતર યાત્રાની અંદર અવરોધક પરિબળ શું છે એને જોવું હોય તો પણ ભલે. અહીંયા પ્રકાશ છે એ તમે જોઈ લેજો કે ધારો કે ગુરુ હોય કે શાસ્ત્ર હોય કે બહારના કેસેટો કે સીડીઓ હોય, એ તમને શું કરશે તો તમને નકશો આપી દેશે. તમારે નકશો તમને આપી દેશે. બીજું એક છે કે ગુરુ દ્રષ્ટિ પણ આપી દેશે, પણ એ દ્રષ્ટિનો આધાર લઈને તમારે અંદર જોવાનું છે. ખાલી દ્રષ્ટિ એની લેવાની છે અને જોવાનું તમારે છે. અને એ જોતી વખતે તમારે કોઈ પણ જ્ઞાન હોય જે બહારથી તમે સાંભળેલું હોય તો પણ ભલે, અનુભવેલું હોય તો પણ ભલે, થોપાયેલા જેટલા સંસ્કારો હોય તો પણ ભલે, પણ એનું વિસર્જન કરીને હાલવાનું છે. એને એના આધારે આપણે અંતરયાત્રા કરવાની નથી. બરાબર? જ્ઞાતનું જ્યાં સુધી વિસર્જન ન થાય ને ત્યાં સુધી સમજી લેવાનું કે આપણું અંતઃકરણ જે ચતુષ્પદી છે એ બેલેન્સમાં ના આવે. અને બેલેન્સમાં જો ન હોય તો ત્યાં બેસુરું હોય, રિધમ ના હોય. અને રિધમ ના હોય એટલે સમજી લેવાનું કે આપણા યાત્રાની અંદર કા મન અવરોધક પરિબળ બનશે, કા બુદ્ધિ અવરોધક પરિબળ બનશે, કા ચિત્ત અવરોધક પરિબળ બનશે, અને કા અહંકાર એવો હશે કે આપણને સંતોષ આપીને આપણી શોધને અટકાવી દેશે. બરાબર? આ ચારે ચાર જે સાધન છે એ પરમાત્મા એટલા માટે આપણને આપેલું છે કે એ સાધનના માધ્યમ દ્વારા હું અને આત્મા અને પરમાત્મા એ બેનું મિલન જે છે એ મિલન ક્યારે સંભવે તો આ અંતઃકરણ છે એ આપણને બતાવે કે તમારી અંદર વચ્ચેનો પડદો કયો છે. અંતઃકરણ જ બતાવશે કે તમારે અને પરમાત્માની વચ્ચે અવરોધક પરિબળ કયો પડદો છે એ તમને એ બતાવે. બરાબર? પણ એ બતાવતા પહેલાં આપણી પાસે આપણા અહંકાર પ્રત્યેનું પ્રમાણિકપણે જો આપણો વ્યવહાર ના હોય તો આ અહંકાર બફર કરશે, અને બફર કરીને આપણને સંતોષ આપીને આપણે પડદો હટાવવા માટે તત્પર નહીં કરે. બરાબર? આપણને બેસાડી દેશે, આપણી પ્યાસને બુઝાવી દેશે. એને તીવ્રંત જ્વલંત રાખવી જોઈએ ને એ નહીં રહેવા દે. બરાબર? જેમ વેદની અંદર હેતુ કયો હોય અને હેતુને અનુલક્ષીને વિધિ વિધાન આપવામાં આવે. વેદાંતની અંદર જુઓ તો ત્યાં હેતુને કાપી નાખવાની વાત છે, અને એમ કહે છે કે બધા પ્રશ્નનો વિરામ આત્યંતિક દુઃખની નિવૃત્તિ જો જોતી હોય તો તમારું જે અંતઃકરણ છે એ ખરેખર સાધક બન્યું છે કે નહીં. જે અંતઃકરણની અંદર પરમાત્માને પ્રગટ થવું છે તો એ અંતઃકરણ છે એ ખરેખર એનું પાત્ર બન્યું છે કે કેમ, તો પ્રક્રિયા ગ્રંથની અંદર એમ બતાવવામાં આવે કે વિવેક, વૈરાગ્ય, સડસંપત્તિ અને મુમુક્ષુતા જેની અંદર જાગી હોય તો એ એનું પાત્ર છે. બરાબર? તો બુદ્ધિગત જે જ્ઞાન હોય એ પાત્રતા નથી બતાવતું. અહીંયા તો કહે છે અનુભવ સહિતની જેની અંદર સમજ પ્રગટ થઈ હોય એવું જેનું અંતઃકરણ હોય એની આગળ જ આ ચતુષ્પદી સાધન હોય, બાકી બીજા આગળ ના હોય. બરાબર? જેણે પ્રેક્ટિકલમાં પોતાનું જીવન ઉતાર્યું છે એની અંદર વિવેક હોય, એની અંદર વૈરાગ હોય, એની અંદર સડસંપત્તિ હોય, એની અંદર મોક્ષતા હોય. બરાબર? તે પહેલાં ના હોય. બરાબર? અહીંયા કે છે આપણું અંતઃકરણ જે છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ રિધમમાં ક્યારે આવે એમ, તો એ રિધમમાં ત્યારે જ આવી શકે કે તમારી આગળ વિવેક હોય. વિવેક એટલે શું? તો શાસ્ત્રની અંદર એમ બતાવ્યું કે જળ ચેતનનો વિવેક, પણ જળ કોને કેવું એ ખબર નથી. જળ કોને કેવું? તો એની અંદર એમ બતાવ્યું કે આ દેહ જળ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જળ છે, એમ બતાવ્યું. બરાબર? હકીકતની અંદર આપણે એમ કહીએ કે સાગરમાંથી પ્રગટ થતો જે તરંગો હોય
એને સાગર રહિત નથી એનું અસ્તિત્વ, સાગર જ એમાં સમાયેલો છે. સાગર સિવાય કાંઈ નથી. સાગરનો જે સ્વાદ છે એ જ સ્વાદ એની અંદર છે. તો તરંગને જળ કેવી રીતે કહો? તરંગને આપણે જળ કઈ રીતે કહેશું એમ? તો અહીંયા આપણને બધાને ખબર છે કે ચૈતન્ય દેવ જે છે એ પણ અનાદિ છે અને પ્રકૃતિ છે એ પણ શાંત અનાદિ છે. બરાબર? જેની અંદરથી જે વસ્તુ પ્રગટ થાય એ ચૈતન્ય જ હોય, ચૈતન્ય સિવાય કાંઈ જ ના હોય. તો આપણે કોઈ વસ્તુને આમ સ્પર્શ કરીને આપણે એમ નહીં કહીએ કે આ જળ છે, એમ નહીં કહી શકીએ. બરાબર? હવે બીજું એની અંદર ઓળખ એવી આપી છે કે ચેતન કોને કહેવું, જળ કોને કહેવું? તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે પોતાને જાણે અને બીજાને જે જાણે છે એ ચેતન, અને જે પોતાને નથી જાણતું અને બીજાને નથી જાણતું એ જળ. બરાબર? તો હવે હું તમને એમ કહી શકું કે એક શરીર એવું છે કે જેની અંદર અંતઃકરણનું અસ્તિત્વ છે. એક દેહ એવો છે કે જેની અંદર અંતઃકરણનું અસ્તિત્વ છે, અને જેની અંદર અંતઃકરણનું અસ્તિત્વ હોય એની અંદર ચૈતન્ય દેવનો વિશેષ પ્રકાશ હોય. એટલે એ પ્રકાશના માધ્યમ દ્વારા એ પોતાને જાણે અને બીજાને જાણી શકે. બરાબર? તો આ જે ખુરશી છે, આ જે દિવાલો છે એ એવી છે કે પોતાના સ્વયંએ ચાલી પણ નથી શકતી અને પોતાને જાણી પણ નથી શકતી અને બીજાને જણાવી પણ નથી શકતી. તો એની અંદર શું નથી? તો આપણે કહીશું કે ભાઈ એની અંદર અંતઃકરણ નથી કે જેથી એ ચેતનને ઝીલીને વિશેષ રૂપે એ અભિવ્યક્ત કરે એમ. તો અંતઃકરણ ભલે નથી, બરાબર, તો એમાં અસ્થિને ભાતી નથી, પણ સત્ય છે, એનું હોવાપણું છે. બરાબર? એનું વિશેષપૂર્ણ અભિવ્યક્તપણું નથી. બરાબર? તો એને આપણે જળ નહીં કહી શકીએ. આપણે જો જળ કહેવું હોય તો આપણી જે સ્મૃતિ અને જે સંસ્કાર છે એ જ જળ છે. આપણે જળની ઓળખ ક્યાં કરવી છે? તો કે સ્મૃતિ અને જે સંસ્કાર છે એ જળ છે. અને એ કેવા છે? તો કે એવા છે કે જ્યારે તમે એને ધારણ કરો ને ત્યારે એનું અસ્તિત્વ છે એ ચેતનવંતું થાય છે, અને જો તમે એને ધારણ ના કરો તો એ નિષ્ક્રિય છે, એ ચેતનવંતું થાય એમ નથી અને તમને ગતિ અપાવે એમ પણ નથી. બરાબર? તો અહીંયા એમ કહેવામાં આવે છે કે વિવેક શું? તો એમ કે છે સ્મૃતિ અને જે સંસ્કાર છે એ જળ છે, અને જેનો આધારે એ પ્રકાશાય છે એ આધારે જે છે એ ચેતન છે. બરાબર? હવે એ ચેતન છે અને આ જળ છે એવો જેને બોધ થયો તો એ જ્ઞાતનો આધાર લેશે ખરો? કારણ કે એ જ્ઞાત જે છે, એ જે જ્ઞાન છે, એ જે સંસ્કાર છે, એ જે સ્મૃતિ છે, એ જે વસ્તુ જળ છે એનું અસ્તિત્વ નથી, પણ એનું વ્યવહાર પ્રતિ મૂલ્યાંકન છે, અને સ્વરૂપ અને અહંકારના નિરીક્ષણ માટે એ ગુણ થઈ જતું હોય, જેનું એક કાળમાં અસ્તિત્વ હોય, જેના બીજા કાળની અંદર એનું અસ્તિત્વ રહેતું નથી, અને વ્યવહાર પૂરતું જ એ ઉપયોગી છે. તો એનો આધાર આપણે કેવી રીતે લઈને હાલશું? એનો આધાર લઈને આપણે કેવી રીતે શ્રવણ કરશું? એનો આધાર લઈને આપણે કેવી રીતે આ વિશ્વને જોશું? એ આધાર ખોટો છે. બરાબર? એટલે અહીંયા કહે છે વર્તમાનની અંદર જે મન છે એ જ્ઞાતના આધાર સાથે જો એ ગતિ કરતું હોય અને એનું અસ્તિત્વ એ ધરાવતું હોય તો એ વર્તમાનમાં રહેવાની. બરાબર? વર્તમાનમાં રહેવાની દે. બરાબર? એ શું કરશે? આમ તો નેત્રના માધ્યમ દ્વારા એ બહાર નીકળશે, અને આ જે વિશ્વ છે જે પરમાત્મામય છે, પરમાત્મા પોતે જ એ વિશેષ રૂપે પ્રગટ થયેલો છે, પરમાત્મા જ અનંત રહસ્યોને ખોલી રહ્યો છે,
પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે વિશેષ રૂપે. તો જ્ઞાત સહિત જો વૃત્તિ નેત્રના માધ્યમ દ્વારા એ બહાર જાય તો સમજી લેવાનું કે જે નથી ને એનું એ દર્શન કરાવે છે, જે છે એનું આપણને દર્શન નથી કરાવતું. બરાબર. તો સંસ્કારની સ્મૃતિ છે તો સંસ્કારની સ્મૃતિની જ અભિવ્યક્તિ એ કરે છે, પણ જે સંસ્કારની સ્મૃતિની પાર જે વસ્તુ છે એની અભિવ્યક્તિ એ કરતો નથી. બરાબર. તો નેત્રના માધ્યમ દ્વારા પણ આ જે સંસ્કાર સહિતનું જે મન છે એ આપણને પરમાત્મા જે છે, પરમાત્માનું જે ઐશ્વર્ય છે, પરમાત્માના રહસ્ય ખોલીને આપણને જે બોધ આપવાની જે પ્રક્રિયા છે એની આપણને જાણ નથી થવા દેતું. પણ આપણને શું કરે છે તો કે સંસ્કારની સ્મૃતિનો અધ્યારોપ કરીને જે નથી એની ઉપર એ અધ્યારોપ કરી અને આપણી અંદર એ તાપ, એ રાગ, એ દ્વેષ, એ મોહ, એ મમત્વ, એ બધાને આ વમળની અંદર આપણને એ નાખી દે છે. બરાબર. પણ આ મન જો આ જ્ઞાતની સાથે ન હોય તો રૂપના માધ્યમ દ્વારા અરૂપ શું છે એનો બોધ કરાવે. રૂપના માધ્યમ દ્વારા અરૂપ શું છે એનો બોધ કરાવે. અને તમને મેં એક દ્રષ્ટાંત આપેલું છે, જો તમને યાદ હોય તો મને બતાવો કે એવું કયું દ્રષ્ટાંત છે કે જેની અંદર સંસ્કારની સ્મૃતિ રહિતનું જે મન છે એ નેત્રના માધ્યમ દ્વારા બહારનું રૂપ જોવે છે, પણ એ રૂપનો બાદ કરીને અરૂપ જે તત્વ હતું એનો એણે બોધ કરાવ્યો. કયું દ્રષ્ટાંત? 10 વર્ષ પહેલા કોઈ એક પુરુષ મળ્યો હતો. નહીં. મારું તમને બધાને એક દ્રષ્ટાંત આપ્યું હતું તમને કે જેમાં મેં એમ કહ્યું હતું કે હર પલ હર ક્ષણ વર્તમાનમાં એ છે એની સાબિતી છે કે નેત્રના માધ્યમ દ્વારા રૂપ જોયું, અરૂપનો એને બોધ થયો, કારણ કે જ્ઞાત નથી અને જ્ઞાતને છોડીને એણે જોયું છે, એટલે અરૂપનો બોધ કરાવીને વાસ્તવિક બતાવ્યું. આ ધ્યાન દેજો. આ દ્રષ્ટાંત તમને એટલા માટે આપ્યું કે નેત્ર આપણું શુદ્ધ છે અને જેની અંદર સ્મૃતિ અને સંસ્કાર નથી, તો એવી કઈ દ્રષ્ટિ હોય. એમ તો તમને રામાયણમાં રામનું પ્રતીક આપ્યું હતું કે રામ હર પલ હર ક્ષણ વર્તમાનમાં હતા, ખેલ ભજવતા હતા રુદનનો. જોજો, હા સીતા કરીને રુદન કરતા હતા. એવે સમયે માતા પાર્વતી આવ્યા અને પાર્વતીએ સીતાનું રૂપ લીધું હતું. જો નેત્ર બતાવે છે રૂપ કોનું? સીતાનું. બરાબર. તો એ સીતાનું જે રૂપ જોઈને મનોવૃત્તિએ તો અંદર સીતા બતાવી, પણ રામ વર્તમાનમાં હતા તો એને બાદ શું કર્યો તો કે પેલો સીતાનો જે સંસ્કાર છે ને એને બાદ કરી નાખ્યો. બરાબર. એની પાછળ અસ્તિત્વ કોનું છે તો એને દેખાઈ ગયું કે વિશેષ રૂપ છે એ પાર્વતી છે અંદર. બરાબર. અને જે સામાન્ય રૂપ છે એ તો ચૈતન્યની શક્તિ છે, એટલે એણે શિવજીનું નામ દઈને એમ કીધું કે કૈલાસમાં પિતા શું કરે છે. એની વાણીમાં વિવેક ક્યારે આવ્યો? રૂપ તો જોયું. એટલે કે છે કે વિવેક જેની અંદર પ્રગટ થયો એ શું કરે તો કે અરૂપ છે એને જોઈ લે. રૂપ નો કરે બાદ, ગુણ નો કરે બાદ, અને પકડે કોને તો કે જે અરૂપ તત્વ છે, જેના આધારે અભિવ્યક્ત થયેલું આ વિશ્વ છે એનો એ સ્વીકાર કરે, બાકીનો નહીં. બરાબર. તો આ થયું વિવેક જેની અંદર પ્રગટ થયો હોય એ સ્મૃતિ અને સંસ્કારને
છોડી દે છે. જો બીજી એક વાત કરી તે વ્યવહારની, કે વ્યવહારની અંદર જો વ્યક્તિ સ્મૃતિ અને સંસ્કાર સાથે ના હોય તો એનો વ્યવહાર શુદ્ધ થાય, નહીતર એનો વ્યવહારની અંદર અરાજકતા આવે. બરાબર છે. સ્મૃતિ અને સંસ્કારની હોય તો વ્યવહાર શુદ્ધ થાય. હા, કૌશલ્યા માતાના વ્યવહારની અંદર અવ્યવહાર થઈ ગયો કહેવાય કે બે દાસી ઊભી છે, બે દાસીને હાર આપવા જોઈએ, એકને નહીં. વ્યવહાર કરો તેવી રીતે વ્યવહાર કરો કે જેની અંદર આ મારા છે, આ બીજાના છે. એ ક્યારે આવે તો આપણે સ્મૃતિ અને સંસ્કાર સાથે જોડાયા હોય તો, અને સ્મૃતિ અને સંસ્કાર રહિત જ્યારે આપણે વ્યવહારમાં આવીએ છીએ તો એની અંદર વિવેક છે. જોજો આ વિવેક, એક વિવેકની સાંકળ હજી આપણે ધારણ નથી કરીને એને તમારે સ્વીકારવી પડશે, એને તમારે સ્વીકારવી પડશે. ત્રીજું એક છે કે જેનો વિવેક કર્ણ ઇન્દ્રિયોમાં છે, જેનો વિવેક કર્ણ ઇન્દ્રિયોમાં છે, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ શ્રવણ કરે છે અને શ્રવણ કરતા બધી વસ્તુનો એ બાદ કરે છે અને સતને જ ધારણ કરે છે. પરીક્ષિત રાજા જ્ઞાતનું વિસર્જન કર્યું છે. જો પરીક્ષિત રાજાએ શું કર્યું છે? જ્ઞાતનું વિસર્જન કર્યું છે. જે સુખદેવજીની સન્મુખ પોતે જે બેઠા છે, જે સ્થિતિમાં સુખદેવજી હતા એ સ્થિતિ એમ કહેવામાં આવે છે કે પરીક્ષિતની બની ગઈ હતી. શું કહેવામાં આવે છે? શ્રવણ કરતા સુખદેવજી શ્રવણ કરાવી રહ્યા છે. સુખદેવજીનું શરીર શ્રવણ કરાવવામાં માધ્યમ છે. પરા ઉતરી રહી છે, પરા ગતિમાન છે. જેમ સુખદેવજી અસંગ છે પરાથી, એવી રીતે શ્રવણ કરવામાં પરીક્ષિતે અસંગ છે. શેનાથી અસંગ છે? તો કે જ્ઞાતથી અસંગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અસંગ છે. એ સીધું ધારણ કરે છે. એટલે એમ કહેવામાં આવે છે કે જ્યારે ભાગવતનું ધારા જ્યારે સુખદેવજીના મુખમાંથી વહેતી હતી તો સમય, ભૂખ, દેહનું ભાન સુખદેવજીની અંદર હતું નહીં, એવી રીતે પરીક્ષિતની અંદર પણ હતું. બરાબર. જેમ જેમ એ શ્રવણ કરતા ગયા, એણે કઈ રીતે શ્રવણ કર્યું હશે કે પ્રથમ દિવસે જેવું શ્રવણ કર્યું એટલે અનેક પ્રકારની કામનાઓ અંદર હતી, એ બધી કામનાઓથી મુક્ત થયા. પ્રથમ દિવસે એને શ્રવણ કર્યું, એની અંદર અનેક પ્રકારની જે કામનાઓ હતી એ કામનાઓથી મુક્ત થયા. બીજે દિવસે ક્રોધથી મુક્ત થયા, ત્રીજે દિવસે રાગથી મુક્ત થયા, ચોથે દિવસે મોહથી મુક્ત થયા. તમે જુઓ કે 7 દિવસ એણે શ્રવણ કર્યું. પણ શ્રવણ કેવી રીતે કર્યું? તો કે જ્ઞાતનું વિસર્જન કરીને કર્યું. અને વિવેક શું રાખ્યો? તો કે જે ધારા આવી રહી છે એ ધારાના શબ્દને, એ ધારાના અર્થને, એ ધારાની સંવેદનાને, એ ધારાના અનુભવને એને ક્યાંય પકડ્યા નથી. કારણ કે પકડનાર મનોવૃત્તિ ત્યાં નથી. બરાબર. જેની મનોવૃત્તિનું અસ્તિત્વ ત્યાં નથી, એ ધારા સીધી હૃદયમાં જાય છે. અને સીધું શ્રવણ કરીને એણે ધારણ કોને કર્યું? તો કે પરાનોય જે આધાર છે, પરાનોય જે આધાર છે. કારણ કે પેલોય આધારમાં બેઠો છે, જે શ્રવણ કરાવી રહ્યો છે. બરાબર. અને જે શ્રવણ કરી રહ્યો છે એ આધારમાં આવી ગયો, અને આધારમાં એ સ્થિત રહ્યા છે. એનું પ્રમાણ શું છે? કે જેવી વક્તાની સ્થિતિ હતી એવી શ્રોતાની બની. બરાબર. તો આ કહેવાય વિવેક, આ કહેવાય
જ્ઞાતનું વિસર્જન. બરાબર. અને એમ કહેવામાં આવે છે કે શૂન્યાવકાશની અંદર જ્યારે જીવ ઉડ્ડયન કરે છે અને ઉડ્ડયન કરીને એ જે કંઈ ગ્રહણ કરવા માગે છે, તો ભલે આમ બહિરંગ નીકળો, જેમાં પૃથ્વી પરથી કોઈ પણ પક્ષી આ આકાશની અંદર ભ્રમણ કરે તો એના જે પગલાં છે એ ક્યાંય આકાશમાં છોડતો નથી. એ જ્યાંથી ઉડ્યો છે ત્યાં એનું ચિહ્ન છે અને આવે છે પાછું ત્યાં જ ચિહ્નમાં એ પ્રવેશ કરે છે. ક્યાં? જ્યાંથી ઉડ્યું ત્યાં એ પગલાંનું ચિહ્ન છે અને જ્યાં ભ્રમણ કર્યું ત્યાં ક્યાંય એનું ચિહ્ન નથી. એ પાછો એના મુકામમાં આવે છે, ત્યાં એની છાપ પડે છે. એવી રીતે જે સાધકની અંદર વિવેક ધારણ થયો હોય તો એની પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા ગતિ તો આની સાથે હોય. બરાબર. ગતિ તો વ્યવહારની અંદર એ પ્રવેશ કરશે. એટલે દેહલક્ષી કરો તો પણ ભલે, સંબંધલક્ષી પણ વ્યવહાર કરો તો પણ ભલે, પણ જશે કેવી રીતે? તો કે અહીંથી સંસ્કારને સ્મૃતિનો એ આધાર નથી લેતો, જ્ઞાનનો આધાર નથી લેતો, અસ્તિત્વમાંથી એ ઉઠે છે, બહાર એ બધાની જોડે ભ્રમણ કરે છે. અને ભ્રમણ કઈ રીતે કરે છે? તો કે શૂન્ય અવકાશમાં, જેનો આધાર કાંઈ નથી, જેનો આધાર કાંઈ નથી, એનું હોવાપણું એટલો જ આધાર લઈને એ ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરીને પાછો પોતાના મુકામમાં જ્યારે આવે છે ત્યારે બહારનું ચિહ્ન લઈને નથી આવતું. બરાબર. તો બહારનું ચિહ્ન લીધા વગર શૂન્યમાંથી એ બહાર નીકળતો અને શૂન્યમાં જ જેનો પ્રવેશ કરી લે છે વૃત્તિ, તો હવે તમે મને બતાવો કે એની અંદર વિવેક જાગૃત છે કે જે સ્મૃતિ અને સંસ્કારને છોડી દીધું છે. આવે છે ત્યારે બારે જે કંઈ ઘટનાઓ ઘટે છે એમાં સ્મૃતિ અને સંસ્કારને છોડીને પ્રવેશ કરે છે. બરાબર. તો એવો જે સાધક હોય એને આપણે એમ કહી શકીએ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે રિધમમાં છે. બરાબર. વચ્ચે ન મનનો ચંચુપાત છે, ન બુદ્ધિનો ચંચુપાત છે, ન ચિત્તનું ક્યાંય ચિંતન છે. બરાબર. એ જ્યાં જાય છે ત્યાં ચિત્ત સંયોગમાં છે. અને તમને એક કહેવામાં આવ્યું છે કે ચિત્ત એવું છે કે જેની જોડે જોડાઈ જાય ને એવો એ આકાર લે, પણ અહીંયા ચિત્ત કોઈની જોડે જોડાતું નથી. આ ચિત્ત કેવું છે? કોઈની જોડે ચોટતું નથી, જોડાતું નથી, અસ્તિત્વમાંથી નીકળ્યું છે, અસ્તિત્વનો પ્રકાશ લઈને નીકળ્યું છે, જ્ઞાનનું વિસર્જન કરીને ગયું છે. વિવેક જેનો આગળનો દોર છે, તો એ છોડશું તો કે સંસ્કારને સ્મૃતિને છોડીને ભ્રમણ કરે છે. પ્રારબ્ધ અનુસાર એનું ભ્રમણ થાય છે અને પાછું જ્યારે પોતાના સ્વકેન્દ્રની અંદર આવે છે ત્યારે બહારના કોઈ પણ પરિબળોની છાપ એ લઈને અંતઃકરણની અંદર નાખતું નથી ચિત્ત. કેમ? તો કે એ ચિંતન સ્વમાં છે, આત્માનું ચિંતન છે, આત્માનું સ્મરણ છે. આત્મા સિવાય એની કોઈ ગતિ નથી. બરાબર. તો હવે તમે એમ કહો કે જેને જ્ઞાતનું વિસર્જન કરી નાખ્યું હોય અને આવું જે મન હોય એને ભૂત અને ભવિષ્ય ન હોય અને વર્તમાનની અંદર સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય ન હોય, તો એવું જ જે મન છે એ હર પલ હર ક્ષણ તમને વર્તમાનમાં જ રાખે. વર્તમાનમાં તમે જે કંઈ કરો એને પરમાત્માની સાથે જ યોગ કરાવે, એની અંદર વિયોગ સંભવે નહીં. બરાબર. એની અંદર ક્યારેય વિરોગ આવે નહીં. બરાબર. હવે તમારે નિરીક્ષણ કરવાનું છે કે આપણે ખરેખર નેત્રથી, કર્ણ ઇન્દ્રિયથી, રસના ઇન્દ્રિયથી, સ્પર્શથી તમે જે કંઈ ગતિ કરો છો એની અંદર જ્ઞાત છે કે જ્ઞાતનું વિસર્જન છે. જો જ્ઞાત હશે તો હેતુ હશે, જ્ઞાત હશે તો અભિપ્રાય હશે, જ્ઞાત હશે તો આગ્રહ અને અપેક્ષા હશે. બરાબર. પણ જ્ઞાતનું વિસર્જન હશે તો આમાંથી કંઈ નહીં હોય. તો
આપણે એ રીતે ગતિ કરવી હોય અને આપણા અંતઃકરણની અંદર અનંત જન્મથી જે વાસનાના બીજો છે એનાથી આપણે મુક્ત થવું હોય તો આપણે સભાન ક્યાં થવું પડે? જ્ઞાત છોડવું પડે. એટલે જ્ઞાત છૂટે કઈ રીતે? હવે 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 સમજીને જવાબ દેજો. જ્ઞાત છૂટે કઈ રીતે? મન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય ત્યારે, મન જ્યારે આપણે એમ માનો કે ભૂતકાળનો આપણે આશરો નહીં લે, ભવિષ્યનો વિચાર નહીં કરે, તમને આપણે અંત આપણે વર્તમાનમાં જ રહેવા દે અને પછી ના પણ એ વર્તમાનમાં આવે ક્યારે? આપણે જ્ઞાતનું વિસર્જન કરવું છે તો જ્ઞાતનું વિસર્જન થાય ક્યારે? એટલે શરૂઆત ક્યાંથી થાય? સ્મૃતિ સંસ્કાર તો એમને એમ નહીં છૂટે. સ્મૃતિને સંસ્કારનું મૂલ્ય અપાવે છે કોણ? સ્મૃતિને સંસ્કારનું મૂલ્ય અપાવે છે કોણ? મને જ અપાવે. એટલે જે જ્ઞાત હોય, જે જ્ઞાન હોય, તમારું જે માહિતી હોય એ તમારું મૂલ્યને વધારી દે છે. બરાબર? હવે એ મૂલ્ય વધારે છે એની ખાતરી શું? જો તમને કહેવામાં આવ્યું છે સભાન ક્યાં થવાનું છે? સભાન ક્યાં થવાનું છે? એટલે મૂલ્ય તૂટે ક્યારે? કારણ કે સ્વભાવ તો એવો પડ્યો છે કે નેત્રથી જોયું નથી કે એનું જ્ઞાન પ્રવેશ કર્યું નથી. એની સ્મૃતિ, ધારો કે મારું નેત્ર ઇન્દ્રિય છે, તમને જોયા નથી અને અંદરથી નામકરણ થયું નથી. એ તો એટલી ઝડપ છે કે આમ જોયું, આમ અંદર એની છાપની અભિવ્યક્તિ થઈ ગઈ. બરાબર? તો એમ કે છે કે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે એ કાંઈ પરમાત્માએ ખોટી નથી આપી. જોજો, એનું જે કામ કરે છે કામમાં એ દોષ નથી. ધારો કે નેત્ર છે, આપણે ઘણી વખત કોઈ વ્યક્તિને એમ કે હું જોયા કરે છે તો એમ કે ભગવાને આંખ આપી છે તો જોવું નહીં તો શું એને ફોડી નાખું? જોવા માટે તો આપી છે. બરાબર? પરમાત્મા અનંત રૂપે પ્રગટ થઈને એનું ઐશ્વર્ય અભિવ્યક્ત કરે છે, એનું સૌંદર્ય અભિવ્યક્ત કરે છે, એની શક્તિને અભિવ્યક્ત કરે છે. એના માટે તો આ જોવા માટે તો આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આપણને આપી છે. એને કંઈ આપણને મારી નથી નાખવાની, કાપી નથી નાખવાની. બરાબર? તો એના માટે આપી છે. પણ ભગવાને એમ કીધું કે જેના માટે મેં આપી છે એમાં તું એનો ઉપયોગ કર. પણ તારે સંબંધ ક્યાં થવાનો છે? તો કે સ્મૃતિ હશે, સંસ્કાર હશે તો એ તારા વ્યવહારમાં ઉપયોગી છે, ના નથી એમ. બરાબર? એ ન હોય તો અરાજકતા આવે. માને પત્ની સમજી લેવાય ને પત્નીને માં સમજી લેવાય જો સ્મૃતિ ન હોય. બરાબર? એટલે સુવ્યવસ્થિત વ્યવહાર થાય એના માટે આ સ્મૃતિની વ્યવસ્થા ગોઠવાઈ છે. બરાબર? પણ જે નથી કરવાનું કીધું ને એ આપણે કરી રહ્યા છે. ના, નથી શું કરવાનું? એક ધ્યાન દો, જે પાંચેય જ્ઞાન ઇન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર જાય છે એને દોષ નથી કીધો. બરાબર? વિચારના માધ્યમ દ્વારા જાય તો એને દોષ કીધો છે. તો વિચારના માધ્યમ દ્વારા એ જાય ક્યારે? તમારી અંદર અભિપ્રાય જે ઉઠે છે એ અભિપ્રાયની સાથે તમારું જે તાદાત્મ્યપણું છે ને એ કામ શું કરે છે? તો કે જેવો એ અભિપ્રાય આપે છે એ વખતે આ અંદર રહેલો જે અહંકાર છે એ પોસાય છે. અંદર રહેલો જે અહંકાર છે એ પોસાય છે. અને એ પોસાતાની સાથે ઘટના શું ઘટે છે? તો કે જ્ઞાત છે એનું મૂલ્ય વધી જાય છે. જે જ્ઞાન છે ને એનું મૂલ્ય વધી જાય છે. અને એનું મૂલ્ય વધી જાય છે તો એ આપણા પરમાત્માને પ્રગટ થવા નથી દેતું. અને થાય છે શું? તો કે અરૂપ છે એને જોવાય ન દે, એને શ્રવણય ન કરવા દે,
એને સ્પર્શે ન કરવા દે અને આપણને ભોગવા આવે શું? તો કે આપણું જે જ્ઞાત છે ને એનું જ આપણે ભોગ કરીએ, પણ અજ્ઞાત છે એનો ભોગ આપણી અંદર ન રહે. બરાબર? તો જ્ઞાતનું વિસર્જન કરવું હોય તો એનું મૂલ્યને જો તોડી નાખવું હોય તો તમારી અંદર ઉઠતા જે અભિપ્રાયો હોય એમાં સભાન થઈ જવાનું છે. બરાબર? હવે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય જ ના આપો તો તમારા અહંકારને રસ શું રહેશે? એની આગળની ગતિ ક્યાં છે? બ્રેક જ લાગી છે. જ્યારે તમે કોઈ વ્યક્તિનો અભિપ્રાય ના આપો, થાય શું? ધારો કે તમે 2 જણા ભેગા થાવ અને કોઈ વ્યક્તિ એમ કીધું કે ભાઈ આ વ્યક્તિ મને મળી હતી. બરાબર? આ એમ બોલે કે મને નટુભાઈ મળ્યા હતા. બરાબર? અને એ બોલે અને આ વ્યક્તિ એમ કે જવા દો ને, હવે નટુભાઈની અંદર તો આમ નહીં ને આમ છે. બરાબર? એને 2 શબ્દ અભિપ્રાયને આપ્યા. જેવા એને અભિપ્રાયને આપ્યા ને એટલે અહીંથી શરૂ થયું પાછું શબ્દની પરંપરા વધી ક્યારે? આણે જો કંઈ ઉત્તર ન આપ્યો હોત, એને એટલું જ ખાલી કહ્યું હોત કે મળ્યા હતા, સરસ, લ્યો, સારા છે ને, બસ, હવે આથી સ્ટોપ થઈ ગયા હોત તો એટલે આપણે જોવાનું શું છે? જે અંદર અભિપ્રાય ઉઠે છે એને તમે જોઈ લો, એને ગતિ ના આપો. એને જેવી તમે ગતિ આપશો ને એટલે એની શૃંખલાઓ ચાલુ. બરાબર? પણ એ શૃંખલાને અટકાવી દેવી છે તો તમે અભિપ્રાયથી તમે બ્રેક મારો તો હવે ધીમે ધીમે અભિપ્રાય ભલે ને કેટલી વાર દરેક વ્યક્તિના ભલે ઉઠે, પણ તમે તમારી એનર્જી જ એને નથી આપતા તો ધીમે ધીમે એ શાંત થઈ જશે. કારણ કે તમે અભિવ્યક્ત જ નથી કરતા, એમાં જ તમે મૌન થવા માંડ્યા છે. બરાબર? આપણે પ્રકાશ ત્યાં આપવાનો છે. જેમ તમને કીધું મેં કે કોઈ પણ સંત હોય, કોઈ ભક્ત હોય, કોઈ સાધક હોય, કોઈ વ્યક્તિ હોય તો એના વિશે જ્યારે અભિપ્રાય અપાય છે ત્યારે એ અભિપ્રાય શેમાંથી આવે છે? જે વ્યક્તિ પ્રત્યે તમે અભિપ્રાય આપ્યો એ વ્યક્તિ ખરેખર એમ છે કે તમારી અંદર રહેલી દ્રષ્ટિ અને તમારા સંસ્કાર એમ છે? તમારી જેવી દ્રષ્ટિ છે, તમારા જે પ્રકારના સંસ્કાર છે એ પ્રકારે તમે પેલામાં થોપી દો છો. બરાબર? અને થોપી દો છો તે વખતે તમે અભિપ્રાય આપો છો ત્યારે અભિપ્રાય એ વ્યક્તિનો નથી, તમારો છે. એ જે અભિપ્રાય છે એ વ્યક્તિનો નથી, તમારો છે. બરાબર? કેવી રીતે તમારો છે તે પણ કહો. પ્રકૃતિની અંદર કોઈ સંસ્કાર થોપાયેલા નથી. પ્રકૃતિની અંદર કોઈ પણ સંસ્કાર થોપાયેલા નથી. બરાબર? બીજું એક છે, પ્રકૃતિ પોતાના 3 ગુણમાં છે અને 3 ગુણની અંદર એટલું જ છે કે સત્વગુણ રૂપી એનું સત રૂપે એનું અસ્તિત્વ છે, રજોગુણની અંદર એની ગતિ છે, એનો વિકાસ છે. બરાબર? અને તમો ગુણ છે એનું રૂપ છે. બરાબર? એનાથી આગળ કાંઈ નથી. પ્રકૃતિની અંદર બીજું કાંઈ નથી. બરાબર? એ જેવી છે એવી પ્રગટ છે. એ જેવી છે એવી પ્રગટ છે. અને એ જેવી છે એવી પ્રગટ છે, પણ એના અણુની અંદર ચૈતન્ય દેવ વ્યાપીને રહેલો છે. એના અણુની અંદર ચૈતન્ય સિવાયનું અસ્તિત્વ નથી, એ આપણને ખબર છે. બરાબર? અહીંયા જુઓ તો આત્મા સિવાયનું અસ્તિત્વ નથી, આમ જુઓ જો ચૈતન્ય સિવાયનું અસ્તિત્વ નથી, તો જે ચૈતન્ય છે એ શુદ્ધ છે, પ્રેમ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે, પ્રકાશ રૂપ છે, આનંદ રૂપ છે. તો એવું જે સ્વરૂપ છે એમાં આના સિવાય કોઈ અભિપ્રાય ઉઠે એમ નથી. બરાબર? તો હવે અહીંયા આત્મદેવ હોય તો એ પરમાત્મા પ્રત્યે અભિપ્રાય આપે કેવી રીતે? શું આપે અભિપ્રાય?
ધારે કે હું તમને અભિપ્રાય આપું તો તમને ખબર છે કે આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા દિવ્ય છે, પ્રકાશ રૂપ છે. તો તમારો પોતાનો અનુભવ એ છે. અને કોઈ વ્યક્તિ એમ કે આ અનુભવ નથી તો હું ના માનું. એટલે નહીં માનું, કારણ કે એ છે તો એ પ્રકાશાય છે, એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. બરાબર. તો હવે તમે એમ કહો કે કોઈના વિશે તમે અભિપ્રાય આપ્યો, એ અભિપ્રાયના જે શબ્દ છે એની પર તમે પ્રકાશ કરો કે એ પ્રકૃતિમાં છે કે આત્મદેવમાં છે. કેવી રીતે? કેવી રીતે? તો પ્રકૃતિ શાંત છે ને શુદ્ધ છે. હવે સંસ્કારમાં આવ્યા ને, તો હવે તમને કહું કે આ ચશ્મા સફેદ પહેર્યા છે તો તમે મને સફેદ દેખાવ છો, પણ આ ચશ્મા હું લીલા પહેરલો તો હું તમને લીલા જો. ખરેખર તમે સફેદ ને લીલા છો? બરાબર. તો હવે મેં જે જોયું એ વ્યક્તિને જોઈ કે મારા સંસ્કારને જોયા? બરાબર. તો હવે હું જે અભિવ્યક્ત કરું છું, જે અભિપ્રાય આપું છું, એ અભિપ્રાય સામે વ્યક્તિના લક્ષીને મેં જે આપ્યો અભિપ્રાય એ એને લાગુ પડે છે કે પછી મારા સંસ્કારને લાગુ પડે છે? સંસ્કારને લાગુ. બરાબર. તો તમારો અભિપ્રાય ખોટો છે. તમારો અભિપ્રાય ખોટો છે. એટલે એમ કે છે કે દયાળુ ભગવાન જેવા જે સંત હતા, જોજો, જેનું મૌનમાં અસ્તિત્વ હતું, જેનું મૌનમાં સ્થિતિ હતી, અને ખરેખર આ ડબલું તો વધારે બોલે છે એટલા માટે કે તમારી આગળ શબ્દના કેટલાય વિસ્તાર કરવા પડે છે. પણ દયાળુ ભગવાન એવા હતા કે નાના સેન્ટન્સની અંદર કહી દે, સમજવું હોય તો સમજો, નહીં તો જાઓ. બરાબર. એનો એ સ્વભાવ હતો. એણે એમ કહ્યું કે બેટા, જાગૃતિ કેવી કોને? એમ આ જાગ્રત છે એવું કેવું કોને? એમ તો એને એમ કીધું કે જે વ્યક્તિ જાગ્રત છે, બરાબર, અને એ પાંચેય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા એ પરમાત્માના સહયોગની અંદર, એ વ્યવહારની અંદર તો આવવાનું છે, પણ એ જાગ્રત છે એટલે શું કરશે? તો વેસે ખરો, જોશે ખરો, સાંભળશે ખરો, પણ એના વિશે અભિપ્રાય નહીં. બરાબર. જે વ્યક્તિએ અભિપ્રાય આપ્યો તો સમજી લેવાનું કે એ એનો મોટામાં મોટો દોષ છે. કોનો? જેણે અભિપ્રાય આપ્યો એનો મોટામાં મોટો દોષ છે આ, કે એણે અભિપ્રાય આપ્યો, એણે જેવી હતું એવું એણે જોયું નથી, એ ચૂકી ગયો છે, એ બેહોશ થઈ ગયો છે. બરાબર. તો આપણે હર પલ હર ક્ષણ જ્ઞાતનું જો વિસર્જન કરવું હોય, જ્ઞાતના મૂલ્યને તોડી નાખવું હોય, તો પહેલું આપણું કામ વર્તમાનની અંદર આવી જોવું અને જાણવું કે આપણી મનોવૃત્તિ છે એ ભલે પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા આ જગત જે છે, જેનું અસ્તિત્વ પરમાત્મા સિવાય બીજા રૂપે છે નહીં, એની સાથે સહયોગમાં આવે તો આપણી મનોવૃત્તિ છે એની સહયોગમાં આવતા કોઈ અભિપ્રાય તો નથી આપતું ને. બરાબર. તો સાધક જો સાધનાની શરૂઆત કરે તો એ અહીંથી કરશે. અહીંથી શું કરશે? એ એકાગ્રતા રાખશે પોતાના સ્વમાં, અને છોડશે શું? તો કે પેલો અભિપ્રાય ઉઠે છે ને એને છોડી દેશે કે મારે આ અભિપ્રાય નથી રાખવો, એને મારે ધારણે નથી કરવો, એને મારે અભિવ્યક્તિ નથી કરવું. બરાબર. કારણ કે અભિપ્રાય જ્ઞાતમાંથી ઉઠે છે, અને અભિપ્રાય આપવા પછી પોસાય છે કોણ? તો કે આ જ્ઞાત જ પોસાય છે, અને જ્યાં જ્ઞાત પોસાતું હોય ત્યાં અહંકારનું મૃત્યુ ન સંભવે. બરાબર.
ત્યાં નિરીક્ષણ આપણા પોતાના અહંકારનું પૂરીપૂર્ણ રીતે ના થાય, ત્યાં અંધકાર છવાઈ જાય છે, ત્યાં પ્રકાશ ચૂકાઈ જાય છે. બરાબર. તો પ્રકાશનું સતત અસ્તિત્વ રાખવું હોય તો આપણે આ જ્ઞાતનું વિસર્જન કરવું છે. શૂન્ય આકાશની અંદર ઉડવું છે, અને ઉડ્યા પછી કોઈ ચિહ્નને પડવા નથી દેવું આપણા અંતઃકરણની અંદર. એ ક્યારે બને? તો તમે જો વર્તમાનની અંદર આવીને આ જુઓ ને જાણો કે આ સ્વભાવ મનનો છે કે જે વસ્તુને એ જોવે છે એની અંદર એ આકર્ષિત થાય છે, એના વિશે સંકલ્પે કરે છે, અને પાછું કરે છે શું? તો કે અભિપ્રાય આપીને કાં તો સંબંધને જોડાવે છે, કાં તો સંબંધને તોડાવે છે, કાં તો અંદર સુખ ઊભું કરે છે, કાં તો અંદર દુઃખ ઊભું કરે છે. બરાબર. પણ આપણું જે અસ્તિત્વ છે એને એ પ્રગટ થવા દેતું નથી. બરાબર. તો સતત સંભાન. એક ધ્યાન દેજો કે કોઈ પણ વ્યક્તિ આવીને આપણને કહે, એને જાણી લેવું, સમજી લેવું. એનાથી તમને એક જ્ઞાન થશે કે આ અભિપ્રાય ઉઠે છે ત્યાં સુધી આની યાત્રા નથી, આણે હજી ટ્રેનમાં બેઠા નથી હજી. બરાબર. અને જો એ ટ્રેનમાં બેઠું છે એનું પ્રમાણ શું છે? તો કે અહંકારને પોષતી આ પ્રવૃત્તિ એ નહીં કરે, અભિપ્રાય આપવાની. બરાબર. અને તમે જોજો કે જીવન મુક્ત સંતો હોય એની અંદર એમ કહે છે, જેને બીજી રીતે આપણે એમ કહે છે કે જેને પર નિંદા કીધી છે, નિંદવું. એમ ખરેખર નિંદવું શબ્દ છે ને, એમ કહે છે કે નિંદા એ પાપ છે. અને હું એમ કહું કે નિંદવું એ પુણ્ય છે. કઈ રીતે? તો કે સતને રાખીને નિંદી કાઢવું એ બરાબર છે. આપણી અંદર અભિપ્રાય ઉઠે છે એને નિંદી કાઢવું, એને આપણે રાખવાની જરૂર નથી. કે તો કે આપણો આત્મારૂપી મોલ જે છે એ વિકસી રહ્યો છે. બરાબર. એ ફળ આપવા માટે તત્પર થઈ રહ્યો છે. આપણા અંતઃકરણની અંદર આભાસ રૂપે પ્રગટ થવાની તૈયારી બતાવી રહ્યો છે, અને આ અભિપ્રાય છે એને અવરોધ કરી રહ્યો છે. મારે એને નિંદી કાઢવી. બરાબર. તો અહીંથી એની નિંદા કરીને છોડી દેવું એ સારું છે, કે એની જરૂર નથી આપણને, કારણ કે એ અવરોધક છે, એને પોષણ આપવા દેશે એ નહીં. તો જ્ઞાતનું જે વિસર્જન છે એ અભિપ્રાય કરવા દેશે. બરાબર. અને શ્રવણ કળાની એ ગુમાવશે. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે અમે સત્સંગ કરીએ છીએ, તો હું એમ પૂછી શકીશ કે તમે જ્ઞાતનું વિસર્જન છે? જો જ્ઞાતનું વિસર્જન ના હોય તો સીધું શ્રવણ નહીં થાય. બરાબર. પણ જ્ઞાત લઈને જો આપણે હાલીએ તો બુદ્ધિ કરશે સરખામણી. કા બુદ્ધિ કહેશે કે ભાઈ બેન આ બોલ્યા છે, પણ આ અહીંયા એ કાચાર્યા છે, અહીંયા એ પાકાર્યા છે, અહીંયા ઉત્તમ છે, અહીંયા કનિષ્ઠ છે, અહીંયા મધ્યમ છે, એમ અભિપ્રાય આપશે. બરાબર. પણ સચોટ એને પી કોણ જશે? તો જેની અંદર જ્ઞાતનું વિસર્જન હશે એ પી જશે, બાકી કોઈ નહીં. એટલે તમે જુઓ, તમને ખ્યાલ હોય તો એક બાજુ પરીક્ષિત છે, એક બાજુ જનક રાજા છે, એક બાજુ રામચંદ્રજી છે. શિષ્યત્વની અંદર, એની અંદર શિષ્યત્વ ખરેખર પ્રગટ થયું તો એ આપણને જણાય છે એના પહેલા ઉપરથી. અને એક બાજુ અર્જુન છે, ભગવાન એને કહે છે કે આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ યોગ્ય છે, આ યોગ્ય નથી, એ બધું એને કહી રહ્યા છે. અર્જુન એની સામે સંશય કરી રહ્યા છે. એટલે કે છે શું કે એણે જ્ઞાતનું વિસર્જન નથી કર્યું હજી. એ કઈ સ્થિતિમાં બસ વિષાદ છે, અંદર વિષાદ અંદર પ્રગટ થઈ ગયો છે કે હવે હું શું કરું એમ. એક બાજુ હું ધુરંધર છું, તો બીજી બાજુ આ સંબંધને જોઈને મારા ગાતરા ઢીલા થઈ ગયા છે, હું યુદ્ધ કરવાની કાબેલિયત નથી રહ્યો. એનું પ્રમાણ છે, કારણ કે પોતે અનુભવે છે. બરાબર. અને ભગવાન જે વાત કરી રહ્યા છે
એનું અંતઃકરણ એ સ્વીકારતું નથી, એમાં એ સંશય કરી રહ્યા છે. બરાબર. આ બાજુ જુઓ, રામચંદ્રજીને જે કંઈ કહેવામાં આવે છે સ્વીકારી રહ્યા છે, એમાં ક્યાંય સંશય નથી કરતા. જો બરાબર, અષ્ટવક્ર સ્વીકારી રહ્યા છે, ક્યાંય સંશય નથી. પાનબાઈ સ્વીકારી રહ્યા છે, ક્યાંય સંશય નથી. કેમ? તો એ પાત્ર એવું હતું કે જેની અંદર જ્ઞાતનું વિસર્જન છે. ખાલી શોધ જે હતી એની સમજની એને જરૂર હતી, અને સામે સન્મુખ એવા ગુરુ આવી ગયા કે એની ચિનગારી પ્રગટી ગઈ. બરાબર. તો આપણી અંદર એવી પાત્રતા આપણા અંતઃકરણની અંદર ક્યારે આવે? તો આ જ્ઞાતનું વિસર્જન હોય ત્યારે. બરાબર. એની અંદર સંશય ક્યારે ન રહે? તો કે આ જ્ઞાન હશે તો મૂળ અજ્ઞાન વિશે વાત કરી. અજ્ઞાન વિશે વાત કરી. મૂળ જ્ઞાન, પછી અજ્ઞાન, પછી તંદ્રાવસ્થા વિશે વાત કરી, સ્વચ્છંદતા વિશે કરી, અને છેલ્લે સ્વતંત્રતા વિશે કરી. મૂળ અવસ્થા સૌથી ખરાબ અવસ્થા છે. અજ્ઞાન અવસ્થામાં મનુષ્યને જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ફેર નથી, અને જો સમજાવવામાં આવે તો એ અજ્ઞાન અવસ્થામાંથી પણ એ પરમાત્માને પામી શકે. તંદ્રાવસ્થા એવા પ્રકારની છે કે જેમાં માણસ જાગ્રત નથી, એટલે કલજો જાગ્રત છે તો રહેશે, એ સરખાવશે. બરાબર. એનું વાંચેલું ક્યાંક હશે, એની અભિવ્યક્તિ એ કરશે બુદ્ધિ તો. બરાબર. પણ એની અંદર સાવ વિસર્જન કરીને એ આવ્યું હોય તો સીધું એ શ્રવણ કરશે, એને સ્વીકારશે, એમાં એની શ્રદ્ધા હશે, અને એ પ્રમાણે જીવનની અંદર પોતાના પ્રેક્ટિકલની અંદર એ જ્ઞાનને ઉતારી દેશે. બરાબર. આપણે એવું પાત્ર આ અંતઃકરણને બનાવવું છે તો એ ક્યારે બને?
તો પ્રથમ આપણે શરૂઆત અહીંથી કરીશું. એક તો વર્તમાનમાં રહીને અંદર જોવું છે કે પ્રસંગ આવે છે, સંબંધ આવે છે, આપણી અંદર શું થાય છે, બરાબર, એ જોવું છે. અને જોયા પછી આપણને જાણવા શું મળશે? તો આપણી અંદર કામ છે, આપણી અંદર ક્રોધ છે, અપેક્ષા છે, પસંદગી છે, આગ્રહ છે, આ બધું છે આપણી અંદર, એ જાણશું આપણે, બરાબર. અને જાણ્યા પછી શું કરશું? તો કે સામે દોષારોપણ નહીં, અહીંયા દોષ અહીંયા છે, અહીંયા દ્રષ્ટિ કરો અને અહીંથી એને કાઢી દો, બરાબર. તો સમજી લેવાનું કે તમે ટ્રેનમાં બેઠા અને નહીં તો તમે હજી સ્ટેશન ઉપર છો. ના, નથી. એક એક વસ્ત્ર જો ઉતરતું જાય, આપણે કહે છે ને કે પહેલે દિવસે અનેક ઈચ્છાઓને છોડી પરીક્ષિતે, તો આપણે એમ કીધું કે એની યાત્રા સ્ટાર્ટ થઈ, એની યાત્રા સ્ટાર્ટ થઈ છે. આપણી યાત્રા સ્ટાર્ટ થઈ છે કે નહીં? કે આપણે સ્ટેશને ઊભા, ટિકિટ લઈને ઊભા, જો બેઠા છે કે નહીં? ટિકિટે લઈ લીધી છે. તમે જુઓ, ગુરુએ આપણને અનુગ્રહ આપ્યો, ટિકિટ છે, એણે આપણને ટિકિટ આપી છે. જેમ તમને ખબર હોય એમ કહેવામાં આવે છે કે મ્યુનિસિપાલિટી હોય એ રસ્તામાં રજડતા કૂતરાઓને પકડી શકે, પણ એનો કોઈ કૂતરાનો માલિક હોય, એ કૂતરાને પકડવો હોય તો મ્યુનિસિપાલિટી જો પકડી જાય તો એની પર કેસ થાય, બરાબર. એટલે એને પકડી ન શકે કોઈ, બરાબર. તમે એવા બાળકો છો કે તમે સ્ટેશને આવેલા છો, ટિકિટ લઈને ઊભા છો, બરાબર. હવે કોઈ બીજી વ્યક્તિને પકડવું હોય તો તમને પકડી નહીં શકે. કેમ? ધારો કે પકડાયો જાય અને એ તમને દોરીઓ જાય, પણ આ અંતઃકરણની અંદર ગુરુ મુખે ભલે થયા હોય, ભલે આપણે ગુરુને હૃદયની અંદર ધારણ ન કરી શક્યા હોય, આપણી કચાશ હોય, ક્યાંક આપણું મમત્વ હોય, ક્યારેક માયાના પડોળો એવા હોય કે ગુરુને ન ધારણ થવા દે. કારણ કે અંદર બેઠેલા બહાર નીકળે તો ગુરુ અંદર બેસે ને. મા, બાપ, ભાઈ, બેન, પતિ, પત્ની, બાળકો એ અંદર બેસી ગયા છે. શાસ્ત્ર એ અંદર બેસી ગયું છે. એ એક ખૂબી છે કે આ બધાને કાઢ્યા, શાસ્ત્ર બેસી ગયું એટલે જ્ઞાન બેસી ગયું, બરાબર. અને પરમાત્મા કહે છે કે જ્યાં સુધી આની અંદર જ્ઞાન બેઠું છે ત્યાં સુધી હું નહીં પ્રગટ થઈ શકું, બરાબર. એટલે ભલે આપણે ગુરુને ધારણ નથી કર્યા, બરાબર, અંદર તમે કોઈ કહો કે મેં ધારણ કર્યા, તો હું નહીં માનું, કારણ કે મને ખબર છે ધારણ કર્યું એનું શું થાય, બરાબર. તો જેણે ધારણ ભલે નથી કર્યું, ટિકિટ કપાવી છે, સ્ટેશને ઊભા છે અને હજી ટ્રેનમાં બેઠા નથી, બરાબર. તો હવે બેઠા નથી તો બીજા બધા લેવા આવે ને તો તમે શું કહેશો? હવે હું પાછો નહીં મળું, મેં મોંઘા ભાવે આ ટિકિટ લીધી છે, બેગ ક્યાં હું? અને કેન્સલ કરું તો આટલા પૈસા જાય, બરાબર. તો અહીંયા સાધકનું એવું છે કે યાત્રામાં જો એ ઉતરી જવા મથે ને, સમાજવાળાને લઈ જવા માંગે ને, તો કહી શકે મેં આટલું પુરુષાર્થ કર્યો અને હવે પાછો આ વમણમાં હું ક્યાં જાઉં? એના કરતાં હું આમ આવું બરાબર છે, બરાબર. એટલે એમાં એ નહીં જઈ શકે. બીજું એક છે કે એ જે આપણને બતાવે છે એની અંદર આપણે ઝાઝી વાર ટકી નથી શકવાના. કેમ? તો ગુરુએ નકશો બતાવ્યો છે આપણને, બરાબર. અને એના નકશા અનુસાર અંદરથી એક ઈચ્છા પ્રગટ થઈ છે કે ભાઈ મારે આ જન્મના ચક્રાઓમાંથી છૂટવું છે, બરાબર. આ નાની સી ઈચ્છા પણ આપણને સમાજમાં જવા દેવા માંગતી નથી, પકડી શકે એમ નથી. અને પકડશે તો ગુરુ કહેશે કે તમારી તાકાત, તમારી જોડે કેસ લડીશું, બરાબર. અને કેસ લડે છે એ હકીકત છે. કોઈ પણ ગુરુમુખે થયેલો જો બાળક હોય અને સમાજોના વમળોમાં એ વયો જાય અને એના મૂલ્યાંકન આંકે તો પ્રસંગ એવા ઘડી દે કે એ પ્રસંગના માધ્યમ દ્વારા એ બેક થાય. એ શું કે આ બધાની અંદર હું આવ્યો પણ મારું તો આમાં કોઈ નથી. ગુરુ કહે છે સાચું છે. એટલે છેલ્લે ગુરુની વાત જ સ્વીકારવી પડે. કેમ? તો એના એક એક શબ્દ સત્ય છે. અને એક શબ્દ પણ આપણે ફેંકી નહીં શકીએ, બરાબર. એટલે તમને
સમાજ લઈ જવા પણ માંગે તો તમે ત્યાં પણ નહીં જઈ શકો. ટિકિટ લઈને ઊભા છો, હવે તમારે બેસવાનું છે, બરાબર. અને આપણે એમ કહે છે કે ટ્રેનની અંદર ચડવા માટે થોડોક તો પુરુષાર્થ જોઈએ, બરાબર. તો તમને પુરુષાર્થ આ કરવાનું છે આપણે કે હર પલ હર ક્ષણ આપણી અંદર અભિપ્રાય ના ઉઠે એની સજા, અને બને ત્યાં સુધી અભિપ્રાય આપવા ઉઠે તો 5-10 મિનિટ થોભી જાઓ, ઊભા રહી જાઓ, તમારા સ્વમાં પ્રાર્થનામાં વયા જાઓ અને સ્ટોપ કરી દો. આમાં કઈ ન સમજાય તો કહી દો. જ્ઞાતનો અર્થ તો સમજાય છે ને? જ્ઞાત એટલે જ્ઞાન, સંસ્કાર. બસ, જ્ઞાત એટલે જે આપણે જાણતા હોય, જે માહિતી હોય, જે માન્યતા હોય, જે વાંચેલું હોય, જે અનુભવના સંસ્કારો હોય એનું આપણને જ્ઞાન છે, બરાબર. જે જ્ઞાન નથી શું તો આપણી ઓળખ નથી આપણી પાસે. હકીકતમાં તો એવું છે, આપણે એટલા બધા ક્યાં ઊભા છે બેહોશીમાં એ નથી ખબર. આપણને બધાની ખબર છે પણ આપણને આપણી ખબર નથી, આપણે ક્યાં ઊભા છે, બરાબર. એટલે આપણે આપણી ખબર પહેલાં કરવાની છે, બરાબર. અને સાથે સાથે અભિપ્રાય આપણે આપવાનો નથી. એટલે કારણ કે અભિપ્રાય જ્ઞાતમાંથી જ નીકળે, બરાબર. અને જેમ આપણે એમ કહીએ ને કે દહીં ને ખાંડને વધારે હલાવો તો એ વિષ થઈ જાય, વિષ થઈ જાય. એમ જ્ઞાતને આ મન છે અભિપ્રાય આપીને હલાવવાનું કામ કરે છે, અને એવી રીતે હલાવે છે કે અહીંથી અભિપ્રાય આપીને એ તો વમણમાં એ વ્યક્તિ તો જાય પણ ભેગો બીજો જે છે ને જેણે ખાલી સમાચાર આપ્યા ને એને એ વમણમાં લઈ લે. ખ્યાલ આવ્યો? એક વ્યક્તિનો અભિપ્રાય જે છે બીજી વ્યક્તિ જો બેહોશ હોય તો એને એ અભિપ્રાયના વમણમાં લઈ લે, અને પછી એના જે ચીલા ચાલુ થાય એનો સમય કેટલો હોય છે ને એને ખબર ન પડે. એટલે એ વિષ બહાર કાઢે. શું કાઢે? વિષ, બરાબર. એટલે આપણે અભિપ્રાયમાં સ્વભાવ થઈ ગયું છે, બસ. તો જ જ્ઞાતનું વિસર્જન થવાની શરૂઆત થાય, જ્ઞાત ન થાય.